હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું રાગી અને એપલની સ્મૂધી। ખૂબ જ ટેસ્ટી એવી સ્મૂધી બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે રાગીનો લોટ લીધેલો છે 2 ચમચી। આ રાગીનો લોટ તમે ઘરે પણ રાગી દળી શકો છો અને બજારમાં તૈયાર પણ મળી રહે છે। એકદમ ઝીણો રાગીનો લોટ અત્યારે આપણે લીધેલો છે અને હવે આ રાગીની લોટની અંદર આપણે પાણી એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। એ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવી અને બરાબર મિક્સ કરીશું કે જેથી કરીને તેની અંદર બિલકુલ પણ લમ્સ ના રહે અને એકદમ સ્મૂથ એવું એનું બેટર બનાવી અને તૈયાર કરી દઈશું। ખૂબ જ ટેસ્ટી એવો અને પ્રોટીનથી ભરપૂર આ રાગીની ઘણી બધી રેસીપી બને છે, પણ તેમાંથી આજે આપણે રાગીની સ્મૂધી બનાવીશું। હવે એક પેનની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી લઈશું। આ પહેલાં મેં અડધો ગ્લાસ લીધું છે અને ફરીથી બીજું અડધો ગ્લાસ લઈ એમાં આપણે 1 ગ્લાસ પાણી લીધું છે। તેની અંદર હવે 1 ચમચી આપણે શુદ્ધ ઘી અંદર એડ કરવાનું છે। આ પાણીની અંદર ઘી એડ કરી અને ત્યારબાદ તેમાં થોડું મીઠું એડ કરીશું અને આ પાણીને થોડું ગરમ થવા દઈશું। ખૂબ જ ઇઝી રીતે આ સ્મૂધી બની અને તૈયાર થઈ જાય છે। જો તમે ક્યારેય ના બનાવી હોય ને તો ચોક્કસથી બનાવજો। આ રાગીની રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને દરેકને ખૂબ જ પસંદ આવે છે। તેની સાથે જ જો પ્રોટીનનું પ્રમાણ પણ તેની અંદર વધારે હોય છે એટલે બાળકો માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે। તો હવે આપણે આ ગરમ થઈ ગયેલા પાણીની અંદર જે પેસ્ટ રાગીની બનાવી અને રાખી હતી તે અંદર એડ કરી દઈશું અને હવે તેને બરાબર મિક્સ કરી અને એકદમ ધીમા તાપે તેને થવા દઈશું કે જેથી કરીને તે સરસ એવી ચડી અને તૈયાર થઈ જાય। એને આપણે એકદમ થીક કરવાની નથી, પતલી જ રાખવાની છે। તમે જોઈ શકો છો કે અત્યારે સરસ એવું આ રાગીનો લોટમાં બિલકુલ પણ કચાશ ના રહે તે રીતે તેને આપણે એકદમ ધીમા તાપે સરસ એવી તેને ચડવી લઈશું અને હવે તમે જુઓ કે એકદમ સરસ એવી આ રીતે થોડી તમને પતલી લાગે છે, પણ જ્યારે ઠંડી થશે ત્યારે થોડું થીક પણ થઈ જશે એટલે સરસ એવું આ ચડી જાય 3-1 મિનિટમાં। ત્યારબાદ હવે આપણે તેને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર જ ઠંડુ થવા દેવાનું છે કે જેથી કરીને આપણે જ્યારે સ્મૂધી બનાવીએ એ વખતે તે ગરમ ના હોય અને આપણને જલ્દી એવી સ્મૂધી આપણે બનાવીને તૈયાર કરી શકીએ। હવે તેની અંદર આપણે એક મિક્સર જાર લીધો છે અને તેમાં હવે આપણે ખજૂર લેવાની છે। આની અંદર આપણે ખાંડ કે એવો કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી। એકદમ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર એવી હેલ્ધી સ્મૂધી બનાવીશું। આ સફરજન લીધેલું છે, સફરજનની છાલ ઉતારી એકદમ ઝીણા સમારી અને લીધેલા છે કે જેથી કરીને સરસ રીતે તે ક્રશ થઈ જાય અને તેની સાથે જ હવે આપણે બદામને આપણે 2 થી 3 કલાક પલાળીને રાખેલી છે અને તેને છાલ ઉતારી અને તેને એકદમ નાના પીસ કરી અને રાખ્યા છે કે આ બધું જ સરસ રીતે મિક્સર જારમાં એકદમ સ્મૂથ એવું પીસાઈ જાય એટલા માટે। સાથે જ અંદર આપણે ઇલાયચી 2 નંગ જેટલી લીધી છે અને અંદરથી ઇલાયચીના દાણા કાઢી અને તે પણ લઈ લઈશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। તો આ ટેસ્ટ સરસ આવે તો દરેકને ખૂબ જ ભાવે। તો સરસ એવી સ્મૂધી બનાવવા માટે જે આપણે રાગીની પેસ્ટ બનાવી હતી તે ઠંડી થયા પછી થોડી થીક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આ રાગીની પેસ્ટ જે છે તે આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું। પ્રોટીનથી ભરપૂર એવી રાગીમાંથી ઘણી બધી રેસીપીઓ બને છે, તો તમારા બાળકોને પણ પ્રોટીનનું પ્રમાણ જળવાઈ રહે અને બાળકો અત્યારે બહુ ચટપટું અને એવું ખાવાનું જ પસંદ કરે છે, તો રાગીમાંથી પણ ઘણી એવી સરસ ચટપટી ડીશો પણ બને છે જે અગાઉ પણ આપણે નવા વિડીયોમાં શેર કરતા રહીશું। સાથે જ એક બાઉલ અંદર આપણે દૂધ લીધેલું છે તે તેની અંદર એડ કરી લઈશું અને હવે તેને મિક્સર જારમાં સરસ એવું આપણે ક્રશ કરી લઈશું। ક્રશ કરી લીધા પછી હવે તેને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ અને સર્વ કરીશું। ખૂબ જ ટેસ્ટી અને સૌને પસંદ આવે તેવી રાગીની સ્મૂધી, રાગી અને એપલની સ્મૂધી બની અને તૈયાર થઈ ગઈ છે। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને
તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીએ. અને યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે સચિના કિચન, તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આવા નવા વિડીયોઝ તમને સૌપ્રથમ જોવા મળે. એન્જોય. બાય ફ્રેન્ડ.